નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મામલતદાર પર હુમલાની કોશિશ. બોટાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કોર્ટે બંને આરોપીની જામીન નામંજૂર કર્યા. બોટાદ જિલ્લામાં રાણપુર નજીક આવેલા પોલારપુર રોડ પર મામલતદાર ચંદ્ર વિજય પ્રજાપતિને ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ડમ્પર રોડ પર ખાલી કરી મામલતદાર તરફ ડમ્પર ચલાવેલ અને ડમ્પર લઈ નાસી છૂટેલ આરોપીના જામીન અરજી મૂકતા બોટાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજે જામીન અરજી ફગાવી દીધી હતી. બનાવની હકીકત એવા પ્રકારની છે કે ગઈ તારીખ 10/12/2024ના રોજ રાણપુરના ઇન્ચાર્જ મામલતદાર ચંદ્ર જય પ્રજાપતિ સાંજના 5:15 કલાકે ચાણકી રોડ ખાતે પોતાના ડ્રાઈવર સાથે નીકળેલ તો રસ્તામાં એક ડમ્પર સાદી રેતી ભરી રહ્યું હતું, જેથી તેઓએ ડમ્પર ઊભું રાખાવેલ અને ડ્રાઈવર પાસે રેતી ભરેલ હોય તે અંગે તપાસ કરતાં પરમિટ, રોયલ્ટી વગેરે માગતા ડ્રાઈવરે નહીં હોવાનું જણાવેલ અને ગલ્લા તલ્લા કરવા લાગેલ અને આ દરમિયાન ડ્રાઈવરે ફોન કરી તેના અન્ય સાગરીતોને બોલાવી લીધેલ અને મામલતદારે ડમ્પર સીઝ કરવાનું કહેતા મામલતદાર સાથે તમામ લોકો બોલાચાલી કરવા લાગેલ અને ફરજમાં રૂકાવટ કરવા લાગેલ. એક વ્યક્તિ ડમ્પરમાં ચડી ગયેલ અને બીજા આરોપીએ ડમ્પર મામલતદાર બાજુ ચલાવવાનું કહ્યું હતું, જેથી મામલતદાર દૂર ખસી ગયેલ અને ડ્રાઈવરે ડમ્પર આગળ જઈ રોડ પર રેતી ખાલી કરી નાખી હતી. આ અંગેની ફરિયાદ મામલતદાર ચંદ્રજય પ્રજાપતિએ રાણપુર પોલીસ મથકમાં BNSની કલમ 121(1), 221, 352, 303(2), 54 તથા માઇનસ એન્ડ મિનરલ એક્ટ કલમ 4(1)21 તેમજ મિનરલ રૂલ્સ 2017ની કલમ 21(22) મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કામમાં આરોપીની ધરપકડ થતાં મામલતદારે આરોપીઓને ઓળખ પરેડમાં ઓળખી લેવામાં આવ્યા હતા. આ અંગે આરોપી બિપિનભાઈ રમેશભાઈ પનારા રહેવાસી અડવાલ તથા સુરેશભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા રહેવાસી ખરડ વાળાઓએ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ JK પ્રજાપતિની કોર્ટમાં જામીન મુક્ત થવા માટે જામીન અરજી રજૂ કરતા આ આરોપી તરફે વકીલોએ કરેલી દલીલો તેમજ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ KM મકવાણા નાયોએ દલીલ કરીને કહેલ કે આરોપીઓએ ગેરકાયદેસર રેતી ખનન કરેલ છે, સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ કરેલ છે, મામલતદાર બાજુ ડમ્પર ચલાવવાનું કહેલ હતું, જેથી ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. તેમજ બોટાદ જિલ્લામાં દિવસેને બનાવો વધતા જાય છે, જેથી જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જેથી તમામ હકીકતો ધ્યાને લઈ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ JK પ્રજાપતિનાઓએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.